राज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बीतक साहेब ફકરા નંબર 2 ચોપાઈ નંબર 3 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 3 આવ્યા છે। एक खेल देखन की इच्छा उपजाई दोया, अक्षर और संयन को आदि अनादि फल कहो सोया। एक खेल देखन की, तो एक खेल कयो खेल કે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર જે લીધું, રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું કે રૂહોને મારે સાહેબી બતાવી છે, ઈશ્કની લજ્જત આપી છે। આ જ્યારે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું અને આની સાથે સાથે રાજ્ય મહારાજે दोनों, तो दोनों कौन, एक खेल देखन की इच्छा उपजाई दोई, ઈચ્છા ઉપજાઈ દોઈ, બંનેને ઈચ્છા ઉપજાય કે શામાજી અને રૂહો અને અક્ષર બ્રહ્મ આ બંનેને આ ઈચ્છા ઉપજાય। તો કેવી રીતે, પ્રશ્ન થાય કેવી રીતે? તો પરમધામની અંદર તો વાહેદત છે, પરમધામની અંદર તો વાહેદત છે। તો જો ઈચ્છા ઉપજાવી હોય, પ્રશ્ન ઘણા બધા પ્રશ્નો થાય છે આની અંદર। જો ઈચ્છા ઉપજાય, રાજ્ય મહારાજે જ્યારે પોતાના દિલની અંદર લીધું તે સમયે રૂહોને કેમ કશું થયું નહીં? કુંજ નિકુંજ વનની અંદર જ્યારે પોતાના દિલની અંદર લઈ રહ્યા છે ધની કે રૂહોને મારે સાહેબી બતાવવી પડશે, તો ઘડીએ વાહેદત અને ઈશ્ક છે છતાં પણ કશું ન થયું, તો કેમ, શું કારણ? કે રૂહો ઈશ્કની અંદર પાગલ હતી, ઈશ્કની મસ્તીની અંદર હતી, એટલા માટે એમને સુધ ન પડી। પણ રાજ્ય મહારાજ જ્યારે પોતાના દિલની અંદર આલે છે એ સમયે અક્ષર બ્રહ્મને શુદ્ધ પડે છે। આ સમયે કારણ કે રાજ્ય મહારાજ ક્યાં જાય છે? દિલમાંથી સત્તામાં જતા રહે છે અને એ અક્ષર બ્રહ્મ શુદ્ધ પડે છે। એટલે કે છે કે એની ચોપાઈ છે, જો પહેલે લઈ હકે દિલ में, પહેલે લઈ હકે દિલ में, રાજ્ય મહારાજે પહેલા પોતાના દિલમાં લીધું, पीछे आई माहे नूर, पीछे आई माहे नूर, अक्षना अंदर आविया, तीन पीछे हादी रूहन में, तीन पीछे हादी रूहन में, ए जो कहा हजूर, ए जो कहा हजूर। હવે કયું હજૂર? કે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર જે લીધું છે એ હજૂર। એટલે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું અક્ષર બ્રહ્મને કષ્ટ આપે, આ કઈ લીલા છે? એટલે અક્ષર બ્રહ્મને રંગમહોલની અંદર શું લીલા કરી રહ્યા છે એ જોવાની ઈચ્છા થઈ। પરમધામની અંદર ત્રણ ઈચ્છાઓ થઈ છે, રાજ્યની, અક્ષર બ્રહ્મની અને શામાજી અને રૂહોની ત્રણ ઈચ્છાઓ થઈ છે અને ત્રણ બ્રહ્માંડ બનાવ્યા છે। હવે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ તો રોજ સવારે 9 વાગે અક્ષરધામથી 9 લાખ કોસનું અંતર કાપીને ચાંદની ચોક પર આવી અને રાજ્યના દીદાર કરીને જાય છે પાછા રોજ। હવે રાજ્ય મહારાજનું જે આ પ્રયોજન જે છે એ પ્રયોજન રૂહો માટે તો કંઈક કરવું પડશે ને, રૂહોને શામાજી માટે કંઈક કરવું પડશે ને, તો
તો એક દિવસે રાજી મહારાજે ચાંદની ચોક ઉપર વધારે દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા. એટલે રૂહોને અને શામાજીને વિચાર આવ્યો કે આ ચાંદની ચોક પર શું જોઈ રહ્યા છે ધની. વાસ્તવમાં એમનું લક્ષ્ય શું હતું? રાજ્ય મહારાજનું લક્ષ્ય કે એ પણ આ પુરુષને જુએ. બસ મેન લક્ષ્ય એમનું આ હતું રાજ્ય મહારાજ. એટલે કે છે ઈચ્છા ઉપજાઈ દોઈ. રાજ્ય મહારાજે પહેલા દિલમાં લીધું તો અક્ષરબ્રહ્મની ઈચ્છા થઈ, કારણ કે અંતસ્કરણની અંદર ગયા એટલા માટે. પણ અહીંયા આગળ દિલમાંથી ઈચ્છા ઉપજાવવા માટે શું કરવું જોઈએ? તેમણે આ રીતે ખેલ કર્યો. એટલે રૂહોએ જ્યારે ચાંદની ચોકની અંદર જોયું તો આ પુરુષને જોયો. એટલે રૂહો રાજ્ય મહારાજને હવે પૂછી રહી છે કે ધનિક, તમે કહેતા હતા તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં, તો આ પુરુષ છે કોણ? આ પુરુષ છે કોણ? એ શું લીલા કરે છે મારે જોવું છે. આ પુરુષ છે કોણ? તો રાજ્ય મહારાજ કે છે એ પુરુષ બીજું કોઈ નથી, એ પુરુષ એ મારું જ સ્વરૂપ છે. ધની કહી દે છે પોતે જ કે મારું જ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, એ મારું જ સ્વરૂપ છે. તો રૂહો કે છે હવે કે છે એ પુરુષ શું લીલા કરે છે અમારી જોવી છે. ધની ઘણું બધું સમજાવે છે કે લીલા જોવા જેવી નથી. આ લીલા જોવા જેવી નથી. ત્યાં જઈને તમે ભૂલી જશો વાસ્તવની અંદર શું છે ધનીનું, કે અંદર આપણા દિલની અંદર આ ખેલ જોવાની ઈચ્છા પ્રબળ કરી રહ્યા છે. ધની આપણા દિલની અંદર આ ખેલ જોવાની ઈચ્છા પ્રબળ કરી રહ્યા છે. એક બાજુ અંદર ખાને ના પાડી રહ્યા છે, બહાર ના પાડી રહ્યા છે, પણ અંદર ખાને તો માગે તો સારું. એટલે આ જે પ્રબળ ઈચ્છા જે કરી રહ્યા છે, હા પ્રબળ ઈચ્છા જે કરી રહ્યા છે કોણ? શામાજી ને રૂહો. ધની વારે ઘડી ના કાઢે છે આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો ને આ શકે છે. ધની ઘણું બધું સમજાયું, પણ એકના બે ના થયા. આપણે એકના બે ના થયા. अक्षर और संयन को आदि अनादि फल कहो सोई. आदि अनादि. હવે આદિ અનાદિ ફલ કહ્યો સોય એ શું છે? કે ખેલની અંદર શું થશે? ધની આવતા પહેલા અહીંયા આપણને બધું જ બતાવી દીધું છે, બધું જ કહી દીધું છે. કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજે આપણને અહીંયા ઉતારતા પહેલા ની જે ભૂમિકા જે હતી એ ભૂમિકા બધી જ તૈયાર કરી, બધું જ તૈયાર કરી. અને એ બધી તૈયાર કરી અને બધી જ રૂહોને અને અક્ષર બ્રહ્મને આપી, બંનેને આપી. પ્રશ્ન એ હવે અહીંયા થાય છે, વધારે વધારે પ્રશ્ન થાય છે ક્યાં? તો અહીંયા કે રાજ્ય મહારાજે આ બધું જ તૈયાર કર્યું. સાંભળ્યું સુંદર સાથે? આ સમયે આપણે ક્યાં હતા? પરમધામની અંદર ધનીએ આ બધું જ તૈયાર કર્યું. એ સમયે આપણે ક્યાં હતા? તો આપણે કહીએ નતા પરમધામની અંદર જ હતા. તો આની સુધ આપણને કેમ ન પડી? એક બાજુ વાહિદત અને ઇશ્કનો આપણે દાવો કરીએ છીએ પરમધામની અંદર, તો આ સુધ જે છે એ સુધની આપણને સુધ કેમ ન પડી?
પ્રશ્ન થાય થવો જોઈએ કે રાજ્ય મહારાજે આટલું બધું તૈયાર કરી દીધું. એક જ ઘરની અંદર, સંસ્થાનું ઉદાહરણ છે આ, એક જ ઘરની અંદર રહેતા હોઈએ, પતિ પત્ની ને બાળકો, અને પત્ની જે છે, પતિ જે છે એ પતિ પત્નીની બર્થડે હોય કે એનિવર્સરી હોય, એ એને ઉજવવા માટેનું પ્રયોજન કરી રહ્યા છે ખાનગીથી. કરી રહ્યા છે, પત્નીને બતાવતા નથી, બંનેને એક દિલી છે, પત્નીને કશું કહેતા નથી, પણ કરી રહ્યા છે. તો પત્નીને થોડી તો ગંધ આવી જોઈએ ને કે આ ભાઈ કશું કરી રહ્યા છે. શું કરી રહ્યા છે ખબર નથી, પણ કશું કરી રહ્યા છે. આવી તો સુધારવી જોઈએ ને. પણ ધનીની જે યોજના હતી, સાંભળજો સુંદર સાહેબ, ધનીની જે યોજના હતી એ યોજના એ ગંધ તરફ ન લઈ ગયા, પણ એમને શું કર્યું, એમની દિલની અંદર ઈચ્છાઓ ઉત્પન્ન કરાવી. આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણા દિલની અંદર કે આ વિચારીએ, એના કરતા રાજ્ય મહારાજે આ વિચાર મૂકી દીધો. એટલે આની પર વિચાર કરીએ આપણે. એટલે ડાયવર્ઝન આપી, કહેવાનો મતલબ ડાયવર્ઝન આપી દીધું આપણને. એટલે પેલી વાત ભૂલી જઈએ. નહીં તો વાહિદત અને ઇશ્ક છે, બધી સમજ પડી જવી જોઈએ, ન પડી. એ કે છે આની અદાર ફળ કહ્યો સોહી. આ બધું જ બતાવી દીધું, આ બધું જ કહી દીધું એમને. હવે આ કહી દીધું પછી આગળ શું? તાકો તીન તકરાર કહે. હવે ક્યાં ખીલની અંદર સીધું અહીંયા આવી ગઈ ચોથી ચોપેક તકે. તો આ સમય દરમિયાન રાજ્ય મહારાજે ઘણું બધું કહ્યું કે ભાઈ ત્યાં જશો નહીં, આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને ભૂલી જશો. આપણે એકના બે ન થયા. તો પછી રાજ્ય મહારાજે અક્ષરબ્રહ્મની તરફ દ્રષ્ટિ કરે છે ને કહે છે ભાઈ તું આવું બ્રહ્માંડ બનાય. અક્ષરબ્રહ્મ જાતે બનાવતા નથી. અક્ષરબ્રહ્મ શું કરે છે? એ હુકમ, એ પણ હુકમ આપે છે, કારણ કે અક્ષરબ્રહ્મના તો અખંડ થઈ જાય બ્રહ્માંડ. તો કરે છે કોણ? અક્ષરબ્રહ્મ પણ જો કોઈ પણ વસ્તુ બનાવે તો એ અખંડ થઈ જાય. તો અક્ષરબ્રહ્મના હુકમથી આ બધું બની રહ્યું છે. તે રાજ્ય મહારાજે અક્ષરબ્રહ્મ પર દ્રષ્ટિ કરી. મીન્સ કે જે આ વિચાર હતો, આ બ્રહ્માંડ હવે બનાવવું પડશે, રૂહ એકની બે નથી થતી. ધની તો ઈચ્છતા હતા, એટલે આ બ્રહ્માંડ તું બનાય. એટલે રાજ્ય મહારાજ આ બ્રહ્માંડનો જે વિચાર જે છે, વિચાર ક્યાં મૂકે છે? પોતાના મનની અંદર. રાજ્ય મહારાજ પોતે જ આ વિચાર પોતાના મનની અંદર કે કેવું બ્રહ્માંડનું બનાવવું. હવે દિલમાંથી મનમાં ગયા તો બીજું સ્વરૂપ આવી ગયું. એટલે રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મ પર દ્રષ્ટિ કરે છે, એવું કહેવાય. વાસ્તવમાં તો પુરુષ એક લીલાદો છે, એના એ જ ધણી જ છે, પણ અહીંયા આગળ સ્વરૂપ બદલાઈ ગયું. તો એ સ્વરૂપને આપણે શું કહીએ છીએ? અક્ષર બ્રહ્મ. હવે જે વિચાર આવ્યો, મનની અંદર જે વિચાર આવ્યો, એ વિચાર બુદ્ધિની અંદર ગયો. વિરાટ પણ દર્શન શરૂ થયું અહીંયા આગળ. બુદ્ધિમાંથી ચિત્તની અંદર ગયો, અને ચિત્તની અંદરથી ક્રિયાની અંદર ગયો. આ વિચાર કે ભાઈ કેવું બનાવીશું. મનની અંદર વિચાર આવ્યો તો પછી એ વિચાર બુદ્ધિમાં જાય છે. આપણે કંઈક બહાર જવાનું પ્રયોજન કર્યું હોય કે વિચાર આવ્યો, ચલો ફરવા જઈએ. સુંદર સર સમજો, ચલો ફરવા જઈએ. હવે ફરવા જવાનો વિચાર આવ્યો તો શું કર્યું? તો એ વિચારને તમે ક્યાં લઈ ગયા? બુદ્ધિની અંદર. ક્યારે જઈશું?
એના માટે પૈસાની વ્યવસ્થા કરીએ છીએ, ક્યારે જવાનો પ્રોગ્રામ ઘડીએ છીએ. આ બધું ક્યાં થાય છે? બુદ્ધિની અંદર થઈ રહ્યું છે. પછી જોઈ લે ભાઈ કશું ખૂટતું નથી ને, આ છે બધું ચિત્તમાં ચોક્કસ કરીને જોઈ લે કે ભાઈ આ પરફેક્ટ છે ને, આ આપણો જે પ્રોગ્રામ ઘડ્યો છે બધો પરફેક્ટ છે કે નહીં, કશું ખૂટતું નથી ને, આ છે તે છે, ચિત્તમાં જોઈ લે. અને ત્યાર પછી એને ક્રિયામાં આપણે લઈ જઈએ છીએ. પછી આપણે ફરવા જઈએ છીએ, એને ક્રિયામાં લઈ જઈએ છીએ. અને એ જ વસ્તુ અહીંયા થાય છે કે આ વિચાર બુદ્ધિની અંદર આવ્યો, કેવું બ્રહ્માંડ બનાવે, શું છે, એ ચિત્તમાં આવ્યું. અને ચિત્તમાં પછી એ બંનેનું, બુદ્ધિ અને ચિત્તનું મિશ્રણ, ચિદાનંદ લહેરી. અને એ ક્રિયામાં જ્યારે આવે, સુમંગલા પુરુષ જેને કહીએ છીએ આપણે, સુમંગલા શક્તિ કહીએ છીએ. અને એ આ બધું પ્રયોજન કરે છે આખા બ્રહ્માંડનું. આ બ્રહ્માંડ આપણે બનાવે છે, આ બ્રહ્માંડ બનાવે છે. હવે આની અંદર તાકો તીન તકરાર કહે, તાકો તીન તકરાર કહે, સો ભય તીનો ઈંડ, તાકી બીતક જુદી જુદી, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. હવે આ બ્રહ્માંડ તો બનાવ્યું, આપણે છીએ ક્યાં આ સમયે? તો આપણે ધનીના ચરણોની અંદર છે. આપણે છે ક્યાં? તો આપણે ધનીના ચરણોની અંદર છે. બ્રહ્માંડ કોણે બનાવ્યું? તો રાજજી મહારાજના સત સ્વરૂપે બનાવ્યું. સતઅંગ, માફ કરજો, સત સ્વરૂપ નહીં, સતઅંગ અક્ષર બ્રહ્મે બનાવ્યું. હવે ધની પરમધામની અંદર, મૂળ મિલાવની અંદર બેસાડી બધું તૈયાર થઈ ગયું. એટલે ધની જે છે એ ધની આપણને મૂળ મિલાવની અંદર બેસાડી, આ સમયે ધની આપણને સમજાવી રહ્યા છે. આ બાજુ અક્ષર બ્રહ્મ આ રીતે બ્રહ્માંડ બનાવી રહ્યા છે, અને પેલી બાજુ રાજ્ય મહારાજ આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ ખેલ જોવા જેવો નથી, ત્યાં જેને ભૂલી જશો ત્યાં દુઃખ છે, ત્યાં કોઈ ઓળખતું નથી, ઘણું બધું કહી રહ્યા છે આપણને. અને એ સમય દરમિયાન આ બાજુ અક્ષર બ્રહ્મ બ્રહ્માંડની તૈયારી કરી રહ્યા છે. રાજ્ય મહારાજ કહે છે કે શું વાંધો નહીં, ચાલો તમારે જવું હોય તો હું લઈ જાઉં. એટલે ધની કહે છે તમે મારી નજરોથી, મારી નજરથી નજર ન હટાવો. જેવા આપણને ખેલ જોવાની ઈચ્છા, મેઇન વસ્તુ શું છે કે આપણી ઈચ્છા શું છે કે આ ખેલ જોવાની ઈચ્છા છે. અને આ ઈચ્છાની અંદર આપણે ભૂલીને બેઠા કે ભાઈ આપણે આ ખેલ તો જોઈએ છે, પણ આ ખેલની અંદર ધની આપણને આપણી સાથે હશે કે નહીં હોય. બહુ મહત્વની વસ્તુ છે આ પોઈન્ટ. તો ધની જે આપણી સુરતા જે છે, આપણી સુરતાને અહીંયા લાવી દીધી. ખેલ જોવાની ઈચ્છા થઈ, અંતસ્કરણની અંદર સુરતા ક્યાં ગઈ? આપણી દિલમાંથી ધનીના અંતસ્કરણની અંદર ગઈ. અને ત્યાં આગળ આ જે ધનીએ જે છે એ ધનીએ આપણી પર હુકમ ચલાવવાનો શરૂ કરી દીધો. પહેલા બધું સમજાવતા હતા કારણ કે દિલમાં હતા, હવે અહીંયા આગળ હુકમ ચલાવવાનો શરૂ કરી દીધો કારણ કે અંતસ્કરણની અંદર આવી ગયા, એટલે હુકમના સ્વરૂપ થઈ ગયા આપણે. તો આ જે હુકમના સ્વરૂપ થયા, હુકમ શું છે પહેલા પેલું આ સમજો. તો હુકમના સ્વરૂપ થઈ ગયા આપણે, હુકમના સ્વરૂપ થઈ ગયા આપણે બધા જ. મોમીન કોણ છે? તો ધનીના હુકમના સ્વરૂપો છે. મોમીન કોણ છે? તો પરાતમનું અંતસ્કરણ છે. કારણ કે દિલમાંથી આપણે અંતસ્કરણની અંદર આવી ગયા, એટલે દિલ પર ત્યાં ફાર્મસી આવી ગઈ, એટલે પરમધામની અંદર ફાર્મસી છે અત્યારે.
હવે ખેલની અંદર આવે છે, સત્તાનું બ્રહ્માંડ બનાવે છે. આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. આપણે પરમધામથી આવ્યા નથી અને ગયા નથી, તો આપણને વ્રજની અંદર ઉતારે છે. આપણને વ્રજની અંદર ઉતારે છે. વ્રજની અંદર 11 વર્ષ અને 52 દિવસની આપણે લીલા કરીએ છીએ. વ્રજની અંદર 11 વર્ષ અને 52 દિવસની લીલા કરીએ છીએ. આ સમય દરમિયાન કોણ કોણ હતું? તો 12,000 રૂહો, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, જેને કુમારિકા સખ્યો તમે કહો. ધની આપણને આ બ્રહ્માંડ બતાવે છે, તો ધની પણ આપણી સાથે છે. તો આ બ્રહ્માંડની અંદર કલેવરની જરૂર પડે. આ બ્રહ્માંડની અંદર આવ્યા તો કલેવરની જરૂર પડે. તો કયું? તો વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. આ સ્વરૂપ. પછી આપણે મથુરાથી ગોકુળ લાયા, ત્યાંથી ના કહીએ અવતાર ને એ બધું મને સાઈડ પર રાખો. એ બધી આપણને શુદ્ધ છે, પણ કઈ રીતે બધી બારીક લીલાઓ છે એ કેવી રીતે થઈ? આ બધાને સમજ છે, એટલે ત્યાંથી આગળ જઈએ આપણે. આપણને વ્રજની અંદર તો ઉતાર્યા, આપણને વ્રજની અંદર ગોપ ગોપીઓ ની અંદર આપણને ઉતાર્યા. હવે ધની આવવાના જે છે, કારણ કે હજુ તો ફ્રેશ છે આપણે, એટલે આપણને ચેન પડતું નથી, નીંદ પણ આવતી નથી. કારણ કે ઉતાર્યા તો ખરા, પણ ધની તો હતા ને. તો ધની ક્યાં હતા? હવે પ્રશ્ન, ધની ક્યાં હતા? તો ધની આ બધું પ્રયોજન કરી રહ્યા હતા. આ તો એક એક પલનો ખેલ છે. આ જે ખેલ છે એક પલનો ખેલ છે. આ બાજુ મથુરાની અંદર વાસુદેવને બધું બતાવી રહે છે. કોણ? વાસુદેવને બધું બતાવે છે. કોણ બતાવી રહ્યું છે? વિષ્ણુ ભગવાન બતાવી રહ્યા છે. કારણ કે આ બ્રહ્માંડની પણ લીલા અંદર થઈ રહી છે. આ બ્રહ્માંડની લીલા પણ અંદર થઈ રહી છે. આગાહી થાય છે, તારો 8મો પુત્ર છે એ તારો કાળ છે, તારો સંહાર કરશે. આ બધું એટલે કૃષ્ણ એમને જેલમાં પડે, કંસ છે એમને જેલમાં પૂરી દે છે. એક એકનો સંહાર કરે છે. તો આ બધી જે ભૂમિકા જે છે એ અહીંની ભૂમિકા છે. એટલે અહીંની ભૂમિકા બધું પતાવે, અને એ જે છે કે ભાઈ ગોકુળ, મથુરાથી તમે ગોકુળ લઈ જજો ત્યાં સુધી. હવે ગોકુળની અંદર જ્યારે આવે છે, જ્યારે ગોકુળની અંદર આવે છે ત્યારે અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. એને અવતાર ન કહ્યું, ત્યાર પછી અવતાર ન કહો એમને કહે છે. એમને અવતાર ન કહો. હવે જે આપણે અહીંયા આગળ તે સમયે મથુરા ગોકુળની અંદર 2 કલાકના છે. આપણે સોરે શૃંગાર સજી અને વધાવો કરવા જઈએ છીએ. રજની ગોપ ગોપીઓ છે, સોરે શૃંગાર સજીને
કારણ એની પાછળનું કારણ શું છે કે આપણી દ્રષ્ટિ જો ધની તરફથી હટી નથી એટલા માટે એમના વગર ચેન નથી પડતું. આપણને શું કર્યું ધનીએ તો આપણી સ્થૂળતા છે, આપણી સ્થૂળતા જે છે એ વ્રજની જે વર વધુ હતું એની પર આપણી સ્થૂળતા બેસાડી દીધી. ગોપીઓ જેને કહીએ છીએ ત્યાં આપણી સ્થૂળતા બેસાડી દીધી, જીવો પર બેસાડી દીધી. હવે અહીંયા આગળ જે છે કે જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ જે બંને જે છે તો બંનેને જુદી જુદી જગ્યાએ બેસાડી છે. એક જીવ પર નથી બેસાડી, એક જીવ પર એક બ્રહ્મ સૃષ્ટિ ને બે ઈશ્વરી સૃષ્ટિ એવું નથી કર્યું. અગિયાર વર્ષની લીલાની અંદર આપણી સાથે પણ આ કુંવારિકા સખ્યો હતી, ઈશ્વરી સૃષ્ટિ પણ આપણી સાથે જ હતી. તો ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? તો અક્ષરની સુરતા છે. ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? તો અક્ષરની સુરતા છે. ગોપીઓ છે કોણ? તો એ પર આત્મની સુરતા છે. અગિયાર વર્ષની જે લીલા કરી, આજે ત્રણ તકરાર જે બતાવી રહ્યા છે, તાકોતીને તકરાર કહે શું, ભય તીનો ઈંડ, ત્રણ તકરાર ત્રણ જુદા જુદા બ્રહ્માંડ બનાવ્યા. તો પહેલું બ્રહ્માંડ જે વ્રજનું બ્રહ્માંડ છે એ વ્રજના બ્રહ્માંડની વાત કરી રહ્યા છીએ આપણે. 11 વર્ષની અંદર આપણે બધું ભૂલી ગયા. જે ધનીએ કહ્યું હતું એ બધું જ થયું કે આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. 11 વર્ષની અંદર ધનીએ ભૂલાવાની લીલા કરી. માયાની અંદર આપણે એટલા ઉતપ્રોત થઈ ગયા કે ધનીને કટુ વચનો પણ કહી દીધા. ત્યાર પછી વ્રજની અંદર જે અબોલા થાય છે, 52 દિવસના જે અબોલા થાય છે, અને એ અબોલાની અંદર આપણને ધનીની અસલું પહેચાન થાય છે, અસલું પહેચાન. અને એના કારણે આ બ્રહ્માંડને ગૌપછવદ સમજીને છોડીને ચાલ્યા જઈએ છીએ ક્લાસની અંદર. અને એ સમય દરમિયાન કારણ કે આપણે બધું જ છોડીને ચાલ્યા જઈએ છીએ. એ જે તામસ્ય સખી છે એ તરત ચાલી રાજસ્વ સ્ત્રીની પાછળ ગમે તેવો શૃંગાર કરીને ચાલી, અને સાતસ્ય સખ્યો છે એ તરપી તરપીને ચાલી. રાસની અંદર આપણે નવા તન ધારણ કર્યા, નૂરી તન. હવે અહીંયા આગળ જે છે, અહીંયા આગળ આ બ્રહ્માંડનો લય થાય છે. આ બ્રહ્માંડમાંથી આપણે ક્યાં ગયા? તો કાળમાયાના બ્રહ્માંડમાંથી યોગમાયાના બ્રહ્માંડમાં ગયા આપણે. હવે બને છે શું સુંદર સાથ? સુંદર સાથના અહીંયા આગળ જુદા જુદા અભિપ્રાય છે, જુદા જુદા અભિપ્રાય છે. રાજ્ય મહારાજ આપણને વ્રજમાંથી રાસની અંદર લઈ જાય છે. રાજ્ય મહારાજનો જોશ ક્યાં જાય છે? તો રાજ્ય મહારાજનો જોશની શક્તિ ખરી એ આપણને વ્રજમાંથી રાસની અંદર લઈ જાય છે. અહીંયા આગળ આ લીલા કરતા પહેલા અક્ષર બ્રહ્મ સાંભળજો, કારણ કે ત્યાં જ અંદર જ છે, એક જ તનની અંદર છે. રાજ્ય મહારાજના જોશની શક્તિ, અક્ષરની આત્મ અને વિષ્ણુનું કલેવર.
એટલે આ બ્રહ્માંડનો જ્યારે લય, હવે આ બ્રહ્માંડનો લય થાય છે કેવી રીતે? આ બ્રહ્માંડનો લય કેવી રીતે થાય છે? તો રાજજી મહારાજની જોશની શક્તિ જેવી નીકળે છે. આ લીલા કરી રહ્યું છે કોણ? તો ધણીના જોશની શક્તિ કરી રહી છે. જોશની અંદર હોશ ન ખોઈ બેસી, આપણે જે કહીએ છીએ ને, એ જોશની અંદર આપણા હોશ ખોઈ બેસીએ આપણે, અને જોશ જ કામ કરે. પછી જ્યારે એ જોશની શક્તિ ચાલે છે ત્યારે અક્ષર બ્રહ્મને સમજ પડે છે કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. એટલે આ બ્રહ્માંડને અખંડ કરે છે, આ બ્રહ્માંડને અખંડ કરે છે. વ્રજ આખું અખંડ કરે છે, અને આવું ને આવું જ બ્રહ્માંડ બીજું બનાવી દે છે. કોઈને કશી સુધ નથી પડતી. એ વ્રજ અખંડ થઈ જાય છે. હવે જે જીવો હતા, એમાં ત્રણ વસ્તુ એક સાથે બને છે. આ ત્રણ વસ્તુ એક સાથે બને છે. જે જીવો હતા એ જીવોને અખંડ કર્યા પાંચમી વયસ્તીની અંદર, અને એની એ જ લીલા ત્યાં પાંચમી વયસ્તીમાં અત્યારે ચાલુ છે. જીવોને અખંડ કર્યા. એ જીવો પર જે બ્રહ્મ સૃષ્ટિ બેઠી હતી એ ક્યાં ગઈ? તો રાસમાં ગઈ. એ ક્યાં ગઈ? તો રાસમાં ગઈ. હવે અહીંયા આગળ ત્રીજી વાત જે છે, જે બધા બતાવી રહ્યા છે, જુદા જુદા અભિપ્રાય છે, કે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ પણ રાસની અંદર ગઈ. ઈશ્વરી સૃષ્ટિ પણ રાસની અંદર ગઈ છે. એક આવો અભિપ્રાય છે. બીજો એક અભિપ્રાય એ છે, બીજો એક અભિપ્રાય કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિ નથી ગઈ. વાણી કે છે કે ભાઈ ઈશ્વરી સૃષ્ટિ પણ ગઈ. તો 11 વર્ષ સુધી આપણી સાથે જે લીલાઓ કરી, અને લીલાઓ કરી એની આપણી સાથે પણ કુંવારિકા સખ્યો હતી. કુંવારિકા સખ્યો, અહીંયા પ્રતિબિંબ લીલાની વાત થઈ રહી છે. કુંવારિકા સખ્યો, એમને પણ દિલની અંદર ઈચ્છા થઈ આવી લીલા અમારી સાથે કરે તો પણ એ ઈચ્છા, અને એ ઈચ્છા પૂર્ણ ક્યારે થાય? આવી લીલા અમારી સાથે પણ કરે તો સારું. તો જે બ્રહ્માંડ અખંડ થયું, અને એવું ને એવું જ જે બ્રહ્માંડ બનાવ્યું, એવું ને એવું જ બ્રહ્માંડ બનાવ્યું. અને એ બ્રહ્માંડની અંદર શું કર્યું? કે જે ઈશ્વરી સૃષ્ટિ હતી, હવે શ્રી કૃષ્ણ કોણ છે ત્યાં આગળ? તો વિષ્ણુનું કલેવર. નવું બ્રહ્માંડ બને તો નવા વિષ્ણુ, વિષ્ણુનું કલેવર. અને ગૌલોકી શક્તિ આવી. ગોલોકી શક્તિ આવી, પ્રતિબિંબ લીલા. આ બાજુ કેવલ બ્રહ્મની અંદર જે વંદ્રાવન છે, એ વંદ્રાવન ક્યાં બનાવ્યું? તો વંદ્રાવન જે છે એ વંદ્રાવન કેવલ બ્રહ્મની અંદર આ લીલા થાય છે. આપણી જે ઈચ્છા હતી, આપણી ઈચ્છા વ્રજની અંદર પૂરી કરી. કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, અમારે જોવી છે. એ આપણી વ્રજની અંદર આપણી ઈચ્છા પૂર્ણ કરી. હવે જો બીજું તકરાર જે છે, બીજું બ્રહ્માંડ જે છે, એ ક્યાં બનાવ્યું? તો યોગમાયાના બ્રહ્માંડની અંદર, કેવલ બ્રહ્મની અંદર વંદ્રાવન બનાવ્યું. અને આની અંદર હવે અહીં આગળ આપણે યોગમાયાના બ્રહ્માંડમાં ગયા તો હવે વજૂદની જરૂર ન પડે. ત્યાં આગળ નૂરી તન, યોગ માયાનો વેશ ધરીને શ્રી સામાજી થયા તૈયાર. અને એવો ને એવો જ આપણે વેશ ધારણ કર્યો, નૂરી તન ધારણ કર્યા. અને અહીં આગળ
અક્ષરની આતમ, એ તનની અંદર અક્ષરની આતમ અને ધનીનો જોશ. અક્ષરની આતમ અને ધનીનો જોશ. અહીંયા આગળ જે નૂરી તન ધારણ કર્યા, અહીંયા આગળ જે નૂરી તન ધારણ કર્યા, એક તન ઉપર, એક તન ઉપર એક બ્રહ્મ સૃષ્ટિ અને બે ઈશ્વર સૃષ્ટિને બેસાડી. હવે અહીંયા આગળ જે લીલા થઈ રહી છે સુંદર સાથ, એક બ્રહ્મ સૃષ્ટિ ને બે ઈશ્વરી સૃષ્ટિ. અહીંયા યોગમાયાના બ્રહ્માંડમાં પણ લીલા થઈ રહી છે અને કાળમાયાના બ્રહ્માંડમાં પણ લીલા થઈ રહી છે. કારણ કે લીલા ત્યાં પછી પતિ નથી ગઈ, પ્રતિબિંબ લીલા ત્યાં શરૂ થાય છે. અહીંયા આગળ જુદા જુદા અભિપ્રાય છે. કોઈ કે છે રાસ ખેલ્યા પછી પ્રતિબિંબ લીલા શરૂ થાય છે, કોઈ કે છે સાથે થાય છે. જુદા જુદા અભિપ્રાય છે. પણ આ લીલા જે પ્રતિબિંબ લીલા જે છે, આ બ્રહ્માંડનો લય થયા પછી એની એ જ લીલા ચાલુ હતી. તો કઈ લીલા ચાલુ હતી ને કોણ કરી રહ્યું હતું? પ્રશ્ન. કાળમાયાના બ્રહ્માંડની અંદર જે ગોપ ગોપિકા કરતી રહી, પણ એવી જ લીલા ચાલુ હતી. તો એ લીલા કોણ કરી રહ્યું હતું? કોણ શ્રી કૃષ્ણ હતા? કઈ શક્તિ હતી? આની પર વિચાર કરજો. ત્યાં આગળ કોઈ એવું કે છે કે અક્ષર બ્રહ્મની જે સુરતાઓ છે, અક્ષર બ્રહ્મ ગમે ત્યારે સુરતાઓ ઉત્પન્ન કરી શકે. પોતાની દ્રષ્ટિ છે. સુરતા મીન્સ પોતાની દ્રષ્ટિ, જેને આપણે ઈશ્વરી સૃષ્ટિ કહે છે. જેમ પર આત્મની દ્રષ્ટિ જે છે, પર આત્મની સુરતા કહીએ આપણે. સુરતા સ્વરૂપે આવ્યા છે તો આપણી પર આત્મની દ્રષ્ટિ છે એ સુરતા છે. અને અહીંયા આગળ ખેલની અંદર એ જ રીતે અક્ષર બ્રહ્મની જે સુરતા છે એને આપણે ઈશ્વરી સૃષ્ટિ કહીએ છીએ. તો 24,000 ઈશ્વરી સૃષ્ટિ તેઓ શું કર્યું? નવી ઉત્પન્ન કરી યોગમાયાના બ્રહ્માંડની અંદર. કોઈનું આવું માનવું છે? નહીં તો એ જો નવી ઉત્પન્ન ન કરી હોત તો અહીંયા આગળ જે કુંવારિકા જે સખ્યોની દિલની ઈચ્છા છે એ કોણ પૂરી કરો? અને એ જે ઉત્પન્ન થઈ સુરતા, વિચારો કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે. હવે આને સમજાવવા માટે શું કરવું? એને એક સરસ રીતે સમજાવવા પ્રયત્ન કરું કે આપણે દિલની અંદર બે ત્રણ વિચાર આવ્યા હોય, કે હું આ કરું કે પેલું કરું, આ કરું છે ને પેલું કરું છે. પહેલા આ કરું પછી આ કરું, પહેલા આ કરું પછી આ કરું, આના પછી હું આ કાર્ય કરીશ, આના પછી હું આ કાર્ય કરીશ. સંસારનું ઉદાહરણ છે. એમ અક્ષર બ્રહ્મને અહીંયા આગળ પણ આ બંને વસ્તુ થઈ રહી છે. અક્ષર બ્રહ્મની સુરતાઓ છે. કારણ કે હવે બ્રહ્મ સૃષ્ટિ કરતો ઈશ્વરી સૃષ્ટિની વાત વધારે ચાલી રહી છે. કારણ કે એમના યોગમાના બ્રહ્માંડની અંદર આ બધી થઈ રહી, એમના અંતસ્કરણની અંદર લીલા થઈ રહી છે. એ જે બ્રહ્માંડ બનાવે છે એની અંદર લીલા થઈ રહી છે. આપણે તો આવીને દ્રષ્ટા બનીને આપણે બેસી ગયા છીએ. કોઈ મહેમાન આવે ને, તો મહેમાન આવે તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તમને બહુ એ ના હોય ચિંતા, પણ જેના ઘરે મહેમાન આવે ને કેટલી બધી ચિંતાઓ હોય. આ જોઈશે, પેલું જોઈશે, પેલું જોઈશે, આ વ્યવસ્થિત કરો, પેલું વ્યવસ્થિત કરો, કેટલું બધું કરતા હોય છે. રાસ ખેલે રહ્યો છે યોગમાના બ્રહ્માંડની અંદર, કેવલ બ્રહ્મની અંદર રાસ ખેલે રહેલો છે. હવે જો આ જે રાસ ખેલે રહ્યો છે આની અંદર શું બને છે?
બંને એક મગ્ન થઈ જાય છે. રૂહોને એવું છે કે અમે આ રેસ પરમધામની અંદર રાજ્ય મહારાજ સાથે ખેલી રહ્યા છીએ, અથવા રાજ્ય મહારાજ સાથે ખેલી રહ્યા છે. અક્ષરબંધને કે ભાઈ આ રાસ જે છે એ હું રંગમોહનની અંદર જોઈ રહ્યો છું. રાજ્ય મહારાજ પોતાનો જોશ જે જ્યારે ખેંચી લે છે, બંને મગન થઈ ગયા, એક રસ થઈ ગયા. રાજ્ય મહારાજે પોતાનો જોશ ખેંચી લીધો, કારણ કે જુદું તો પતાવવું પડે ને ભાઈ, તારું શું છે જો તારું અસ્તિત્વ. એટલે રાજ્ય મહારાજે પોતાનો જોશ જ્યારે ખેંચેલો ત્યારે અક્ષરની આત્મ ચોકે છે. અને આ જ્યારે અક્ષરની આત્મ ચોકે છે ત્યારે આની સાથે સાથે બે ક્રિયાઓ બને છે. બે ક્રિયાઓ. તો પહેલી કઈ ક્રિયા કે જે 24,000 જે અક્ષરની જે સુરતા હતી એ સુરતા અક્ષરની અંદર સમાઈ જાય છે. પહેલામાં પહેલી આ ક્રિયા બને, અક્ષરની સુરતા. કારણ કે અક્ષર બ્રહ્મ સતેજ થઈ ગયા એટલે એમની સુરતા છે. એ સુરતા કે આ મારો વેશ ના છે એ બધું થાય છે. પણ અક્ષરની સુરતા જ્યારે સજાગ થાય છે ત્યારે અક્ષરની સુરતા છે એકદમ, કારણ કે ખેલનું રહસ્ય તૂટી ગયું. જે રસ હતો એ રસ આવતો બંધ થઈ ગયો. રાજ્ય મહારાજે જોશ ખેંચી લીધો હતો. એટલે અક્ષરની સુરતા અક્ષરની અંદર સમાઈ જાય છે. કોઈ એવું બતાવી રહ્યા છે કે પછી એ જે સુરતાઓ છે અહીં પાછી કાળમાયના બ્રહ્માંડની અંદર આવે છે અને ખેલ કરી રહી છે. અહીંયાથી યોગમાના બ્રહ્માંડમાં જાય છે અને ત્યાંથી પાછી આવે છે રાસ ખેલીને. કોઈ આ બતાવી રહ્યા છે. જો અહીંયાથી ત્યાં જાય તો પ્રતિબિંબ લીલા થાય કેવી રીતે, આ પ્રશ્ન થયો હતો. આની અંદર જે ગુંજ છે એ ગુંજનું રહસ્ય જે છે, જે આપણી દિલ ગવાહી આપે એને ગ્રહણ કરજો. આપણે દિલ ગવાહી આપે. કોઈ આ બતાવ્યું છે, કોઈ આ બતાવ્યું છે, કોઈ આ બતાવ્યું છે, આની અંદર ન જશો. જે આપણી દિલ ગવાહી આપે આની પર સ્વીકાર કરીને આગળ ચાલજો. જે કેવલ બ્રહ્મની અંદર જે રાસ રમાયો, કેવલ બ્રહ્મની અંદર જે રાસ રમાયો, હવે આ જે રાસ જે છે, કારણ કે બ્રહ્મલીલા થઈ ગઈ છે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરજો. જે બ્રહ્મલીલા થઈ ગઈ છે એ બ્રહ્મલીલા જે થઈ એ બધી જ અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. એક વાત ચોક્કસ કરે છે. એટલે પછી કે અંતર્ધ્યાન પહેલાનો રાસ કે અંતર્ધ્યાન પછીનો રાસ, એ બધું જ ચોક્કસ કરે છે. પણ મહત્વનું શું છે, મહત્વનો પોઈન્ટ શું છે? તો મહત્વનો પોઈન્ટ અંતર્ધ્યાન પછી જે રૂહો અહીંયા આગળ વિરસ કરી રહી છે, રૂહો વિરહ કરી રહી છે, રાજ્ય મહારાજને શોધી રહી છે. આ બાજુ રાજ્ય મહારાજ અક્ષર બ્રહ્મને 90,000 અરબ અથવા અક્ષર બ્રહ્મ ત્યાં જાય છે, પહેલા બરા રબની અંદર મોકલે છે અને ત્યાંથી રબનો તખ્તરો આવે છે અને તખ્તરો એ અક્ષર બ્રહ્મની આત્મને પરમધામ લઈ જાય છે. અને આ જે લીલા જે છે, સાંભળજો સુંદર સાહેબ, આની અંદર ઘણી બધી વાર બતાવેલું છે એટલે બતાવતો નથી ડિટેલ, પણ નવા સુંદર સાહેબ માટે થોડું અંદર જઈએ તો અહીં આગળ રાસ ખેલ કે આए बरारब श्याम, रास खेल के आए बरारब श्याम. રાસની અંદર કયું સ્વરૂપ હતું? તો અક્ષરની આતમ અને ધનીનો જોશ હતો. અક્ષરની આતમ અને ધનીનો જોશ હતો. એટલે રાસ ખેલ કે આए बरारब श्याम, તો તે મોહમ્મદ સાહેબના તનની અંદર મુસ્તફા બેગ, જેમનું નામ છે મુસ્તફા બેગ હતું, એની અંદર કઈ સુરતા આવી? તો અક્ષરની આતમ અને ધનીનો જોશ.
જેને આપણે કહીએ છીએ જબ્રાહીલ જોશ ધની કા લે આયા ફુરમાન, અને એ જે જબ્રાહીલ ફરિશ્તો એ જ આ તમને રબડબનો જે તરો મોકલે છે, અને એ પાછા પરમધામની અંદર ધની બોલાવી રહ્યા છે. એક પલનો ખેલ છે આ બધો. તો અક્ષર બ્રહ્મ ક્યાં જાય છે? રંગમહોલની અંદર જઈ રહ્યા છે. જાય છે મીન્સ જઈ રહ્યા છે. તો આ સમય દરમિયાન રસ્તાની અંદર શું થયું? અક્ષરની હદની અંદર જબ્રાહીલ ફરિશ્તો એમની સાથે જોઈન્ટ થાય છે. તો 500 વર્ષનું જે અંતર હતું એને એક પલની અંદર કાપ્યું, કારણ કે જબ્રાહીલે સંગત કરી. રંગમહોલમાં જાય છે તો હું પણ જાઉં. પણ બીજી જે પલે શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહેશે, હું અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. તો એ સંગત છૂટી ગઈ. તો એ સંગત નિભાવી કોણે? તો અસરાફીલ ફરિશ્તે. અને એ રંગમહોલની અંદર જઈ રહ્યા છે. સત્તા છૂટી ગઈ, અક્ષરબ્રહ્મની સત્તા છૂટી ગઈ. કોણ રહ્યું હવે? તો અક્ષર બ્રહ્મ, અક્ષરની આત્મ અને અસરાફીલ ફરિશ્તો એ રંગમહોલની અંદર જાય છે. હવે અક્ષર બ્રહ્મ જે છે એ શું થઈ ગયા? સત્તા છોડીને જાય છે રંગમહોલની અંદર, તો એ પણ ચિદઘન સ્વરૂપ થઈ ગયા. એટલે રાજ્ય અને અક્ષર બ્રહ્મમાં કોઈ ફેર નથી. પછી જે બધી બારીક વાતો છે એ સમજવા પ્રયત્ન કરો. રાજ્ય અને અક્ષર બ્રહ્મમાં કોઈ ફેર નથી. તો ફેર છે તો ક્યાં છે? ફેર નથી અને ફેર પણ છે. પેલું પણ ચિદઘન સ્વરૂપ છે, આ પણ ચિદઘન સ્વરૂપ થઈ ગયું, કારણ કે સત્તા નીકળી ગઈ. એટલે રાજ્ય મહારાજ પોતે જ રહ્યા. પણ ફરક શું છે કે રાજ્ય મહારાજનું જે ચિદઘન સ્વરૂપ જે છે, અસલ ઓરિજિનલ, એ સત્તાની અંદર પણ જઈ શકે અને આનંદની અંદર પણ જઈ શકે. અક્ષર બ્રહ્મનું જે ચિદઘન સ્વરૂપ થયું એ સત્તામાં જઈ શકે, આનંદમાં ન જઈ શકે. આટલો ફેર છે. એટલે આનંદની અંદર ત્યાં ગયું, રંગમહોલની અંદર ગયું ખરું, એ ચિદઘન સ્વરૂપ ત્યાં ગયું, સત્તાનું સ્વરૂપ. તો ત્યાં આગળ તે સમયે ઈશ્ક નથી. જો પ્રેમ છે ત્યાં સત્તા નથી, ને સત્તા છે ત્યાં પ્રેમ નથી. તમે જો ગમે ત્યાં જુઓ, તમે બંને એક સાથે કદાપી નહીં હોઈ શકે. તો એ પ્રેમ પર, ઈશ્કના સ્વરૂપો પર ફાર્મસી છે અત્યારે. સત્ય સ્વરૂપ રંગમહોલની અંદર જાય. હવે ત્યાં શું રાજ્ય મહારાજ કે છે? દેખ તેરી દાયની તરફ. હવે તેરી ઉમત કેમ કે છે? તેરી ઉમત કો લાનત લગી. કારણ કે ચિદઘન સ્વરૂપ થઈ ગયા એટલા માટે તેરી ઉમત કયું છે. નેવું હજાર હરફ આપે છે, બધું બતાવી રહ્યા છે, બધું પ્રયોજન જે છે બધું જ બતાવી રહ્યા છે ધનીજી. અક્ષર બ્રહ્મને આ બધી જ વાત કરી રહ્યા છે. અને આની સાથે સાથે મોટામાં મોટો ગવાહ કોણ છે? તો અસરાફીલ ફરિશ્તો આ બધું જ સાંભળે છે. અસરાફીલ ફરિશ્તો 90,000 હરફ લઈ એ પાછા ફરે છે. ધનીએ કહ્યું તું કે 30,000 છે, તું જાહેર કરજે. 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 છે એ તું કોઈને બતાવીશ નહીં, હું આવીશ ત્યારે જાહેર કરીશ. હું આવીશ ત્યારે જાહેર કરીશ. તો અહીંયા પ્રશ્ન એ છે, મને તો ઘણા બધા પ્રશ્નો થયા આની અંદર. જો એ જાહેર કરવાના જ ન હતા તો બતાવ્યા શા માટે? પ્રશ્ન થાય ને કે ભાઈ તમારે જાહેર જ ન કરવાનું હોય તો પછી બતાવ્યું શા માટે?
શું કારણ છે બતાવ્યું. તમારે જેટલું જાહેર કરવાનું હતું એટલું બતાવ્યું હતું. 30-60 હજાર હરફ આપ્યા હોત તો 30,000 બીજા કેમ આપ્યા? ગવાહી માટે. જે 30,000 જે જાહેર નતા કરવાના એ 30,000 બતાવ્યા. એની પાછળનું કારણ ગવાહી. ગવાહ કે ભાઈ આ બધું જ પ્રયોજન પહેલેથી હતું ધણીનું. સાક્ષી માટે. અને એ જ ગવાહી અત્યારે આપણને આ કાળમાયાના બ્રહ્માંડની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર એ જ ગવાહી આપણને અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. દિલથી વિચારશો તો એ ગવાહી આપણને મળી રહી છે અસરાફીલ ફરિશ્તા દ્વારા. એ ગવાહી આપી રહ્યો છે. એટલે કે જે કે છે ને કે ભાઈ તું દિલથી વિચાર, તું દિલથી વિચાર તો આ બધું સમજાશે. તું દિલથી વિચાર તો તને ગવાહી મળશે. કોણ આપી રહ્યો છે? હવે દિલથી વિચારે તો આતમ થઈ ગઈ. આતમને ગવાહી અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. આતમને ગવાહી અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. અને આપણી આતમને જે શુદ્ધ છે, ફાર્મસીની અંદર જતા પહેલાની જે શુદ્ધ છે એ બધી જ શુદ્ધ આપણી આતમ આપી રહી છે. અને ત્યાર પછીની શુદ્ધ જે છે એ અસરાફીલ ફરિશ્તો આપણને આપી રહ્યો છે. ક્યાં આગળ? અહીંયા આગળ કાળમાયાના બ્રહ્માંડની અંદર. ફાર્મસીની અંદર આપણે આવ્યા અને ફાર્મસીના સમય દરમિયાન પરમધામની અંદર શું શું બની રહ્યું છે એ આપણને શુદ્ધ છે ખરી? વિચારો સુંદર સાહેબ. અને એ ગવાહી અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. અક્ષરબંધને ત્યાં બોલાવ્યા, 90,000 હરફ આપ્યા આપણી ગેરહાજરીની અંદર. એ અહીંયા રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે, પણ એ ગવાહી કોણ? અસરાફીલ ફરિશ્તો આપણને આપી રહ્યો છે. આપણા દિલને ચૂકી ગઈ છે, લઈ લઈએ છીએ, ગ્રહણ કરી રહીએ છીએ. અને એ ગવાહ બનાવ્યો. અસરાફીલ ફરિશ્તાને એ ગવાહ બનાવ્યો. અહીંયા આગળ મોહમ્મદ સાહેબ પાછા આવે છે. હવે પાછા આવતી વખતે કે જબરાઈલ ફરિશ્તે ત્યાંથી અક્ષરની હદથી એમને છોડી દીધા હતા. છોડી દીધા મીન્સ જઈ નતો શક્યો. એ જ્યારે અહીંયા પાછા આવ્યા ત્યારે અક્ષરની હદની અંદર એ જબરાઈલ ફરિશ્તો એમની સાથે જોઈન્ટ થઈ ગયો. હવે આ જે જોઈન્ટ થઈ ગયો જબરાઈલ ફરિશ્તો, એટલે શું કહે છે કે જબરાઈલ જો સદનિકા લે આયા ફુરમાન. હવે જબરાઈલ ફરિશ્તો તો ગયો નથી રંગમહોલની અંદર, તો કેવી રીતે ફુરમાન લઈને આવ્યો? પણ તેમ છતાં કહે છે કે જબરાઈલ જો સદનિકા લે આયા ફુરમાન. કારણ કે જે બુદ્ધિની અંદર હતું એ જોશની અંદર આવી જાય. પણ જે 30,000 હરફ જે ગુજ રાખવાના કયા હતા એની ગંધ પણ આવવા નથી દીધી. જબરાઈલ ફરિશ્તાને આની ગંધ પણ નથી આવવા દીધી. એ તો બકી વાળે બધું જોશ છે, એ જોશ બકી વાળે બધું. તો જે 90,000 હરફ ની અંદર 60,000 હરફ, એટલે જબરાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. એક આ વાત. દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી. અને ત્રીજી બાજુ આ બધું જ સાથે થઈ રહ્યું છે. ત્રીજી બાજુ રૂહો જે છે એ રૂહો રાસની અંદર વિરહ કરી રહી છે. અને એ વનરાવનની અંદર, એ બ્રહ્માંડની અંદર દરીને શોધી રહી છે. અને એની સાથે સાથે વેલડીઓ જે છે એમની પર હસી રહી છે કે આવી તો કેવી તમે કે તમે તમારા ધણીને સૂનો મૂક્યો. આપણી પર હસી રહી છે એ વેલડીઓ. આની અંદર જે તામસ્ય સખ્યો છે, એ તામસ્ય સખ્યો છે એ પોતાનું તામસ છોડતી નથી. અને હિંમત રાખીને કહે છે કે સખ્યો ડરો છો શા માટે? હમણાં કંઈક ગયા હશે તો આવશે પાછા. હમણાં કંઈક ગયા હશે તો પાછા આવશે.
અને એ જ તામસ્ય શક્યો કે છે ચાલો જે રાસમાં જે રીતે આપણે વ્રજની અંદર જે રીતે ખેલ આપણે જે રીતે રમત કરતા હતા એ રીતે રમત કરીએ, હમણાં પાછા આવી જશે. અને એ જ વ્રજની અંદર જેવી લીલાઓ કરતા હતા એવી લીલાઓ કરવાની શરૂ કરી. અને એમના દિલની અંદર એ શ્રી કૃષ્ણજી આવી ગયા. દિલમાં આવ્યા તો એક પલ ન લાગી. પણ આ સમય દરમિયાન ધનીએ આ બધા જ કાર્ય કર્યા. ધનીએ બધા જ કાર્ય કર્યા. તો પ્રશ્ન એ થાય કે અહીંયા ઘણા બધા આની અંદર ઘણા બધા પ્રશ્નો છે કે અક્ષર બ્રહ્મને રોજ સવારે 9 વાગે દર્શન કરવા આવતા હતા, તો એમને રંગમહોલમાં શા માટે બોલાવ્યા? એક આ પ્રશ્ન. બીજો પ્રશ્ન કે અક્ષર બ્રહ્મને રંગમહોલની અંદર બોલાવ્યા તે સમયે રૂહો ક્યાં હતી? કે કુલફ લાગ્યું હતું તો રૂહો ક્યાં હતી? તે ઘડીએ રૂહો ત્યાં ન હતી. તો રૂહો હતી તો ક્યાં હતી? અક્ષર બ્રહ્મને 90,000 હરફ આપે છે, તો એ કોણ આપે છે? કયું સ્વરૂપ આપે છે? તો એ જે સ્વરૂપ છે પૂર્ણ સ્વરૂપ છે, જે એ 90,000 હરફ આપે છે. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ કોને આપે છે? તો રાજી મહારાજનું જે સત અંગ જે છે એ સત અંગને આપે છે. અને એની અંદર સત્તા નથી, એટલે ચિદઘન સ્વરૂપ છે એને આપે છે. રાજી મહારાજ અહીંયા આગળ રાસની અંદર આવે છે અને કહે છે કે હું તો કહીએ નતો ગયો, હું તો એનો એ જ હતો. આ મોરલી છે એ અહીંયાથી કમરથી મુખ પર લાવતા જો આટલો સમય લાગી ગયો, એના કારણે આમ કહીને રૂહોને સમજાવે છે. અને એમનું જે દુઃખ જે છે, વિરહનું જે દુઃખ છે, એ દુઃખ દૂર કરવા માટે 12,000 રૂપ ધારણ કરે છે. અને એક રૂહને આ સુખ, આનંદનું સુખ આપી રહ્યા છે. અને આની અંદર કેસરબાઈનો ઝઘડો પણ બતાવે છે. ઇન્દ્રાવતી અને કેસરબાઈનો ઝઘડો પણ બતાવી રહ્યા છે. આ બધું રાસની લીલામાં થયેલું. રાસ ખેલી યમુનાજીની અંદર સ્નાન કરવા જઈએ છીએ. તે ઘડે આપણા બધા વસ્ત્રો ઉતારી સ્નાન કરે છે, નવા વસ્ત્ર ધારણ કરે છે. એમની પર રાજ્ય મહારાજને વસ્ત્રો પર બેઠેલા છે, એવા વસ્ત્રો પર બેસી અને ભોજન પણ કરી રહ્યા છે. અને સખ્યોને પૂછી રહ્યા છે કે સખ્યો કે આ ઉંદરાવાને કેવું લાગ્યું એમ તમને છે. ત્યારે સખ્યો કહે છે કે ભાઈ છે તો બરોબર, હા છે તો બરોબર, પણ જે વિરહ આવ્યો એ વિરહ અમારે સહન ન થઈ શક્યો. એટલે અમને ત્યાં લઈને ચાલો કે જો જુદાગી ન હોય, વિછોવા ન હોય. એ રંગમહોલની અંદર પરમધામ પાછા લઈ જાય છે. એ તો કે છે પરમધામ છે, તો પરમધામની અંદર પાછા લઈ જાય છે. તો વ્રજ પહેલી તકરાર, બીજી તકરાર રાસ, આ બે તકરાર પતી. હવે ત્રીજી તકરાર માટે આપણે તો પરમધામ ગયા, હવે કશી સુધ નથી. સમજી લેજો, વ્રજની અંદર લીલા જે હતી કઈ હતી કે આપણે જે માગી તે પુરુષ કોણ છે, શું લીલા કરી છે, અમારે જોઈ છે, તો એ બતાવી દીધી. રાસની અંદર અક્ષર બ્રહ્મે જે માગ્યું હતું કે રંગમહોલમાં શું લીલા થાય છે એ જોવી છે, એ પણ બતાવી. આ બાજુ અંતર ધ્યાન પછીની જે લીલા છે એ લીલાની અંદર ત્યાં આગળ અક્ષર બ્રહ્મ નથી, અક્ષરની આત્મ પણ નથી. અક્ષરની આત્મ છે ક્યાં? તો અક્ષરની આત્મ છે એ કાળમાયાના બ્રહ્માંડની અંદર છે, બરા રબની અંદર છે. તો અહીંયા છે કોણ? તો અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે, કેવલ બ્રહ્મ.
કેવલ બ્રહ્મ છે શું? અક્ષર બ્રહ્મની અંતસ્કરણની અંદર બુદ્ધિનું સ્વરૂપ છે. એ બુદ્ધિ જે છે, અને આ બુદ્ધિ ગ્રહણ કરે છે, અને એ ગ્રહણ કર્યા પછી અક્ષર બ્રહ્મ એને ચોક્કસ કરે છે, ચોથી બહિષની અંદર અખંડ કરી દે છે. આ જે લીલા છે, એટલે જે ઈશ્કની જે લીલા છે, એ ઈશ્કની લીલા અક્ષર બ્રહ્મને કદાપી રૂબરૂ બતાવી ન શકે ધણી. સત સ્વરૂપને કદાપી ન બતાવી શકે, એટલે એમને એમની બુદ્ધિની અંદર બતાવ્યું. એ જ રીતે રૂહોને અને શ્યામાજીને અક્ષર બ્રહ્મની લીલા કદાપી બતાવી ન શકે. તો આપણને સોંથી બતાવી, સુરતા સ્વરૂપે બતાવી. આપણી દ્રષ્ટિ અહીંયા લાવ્યા છે, આપણે કદાપી ન જોઈ શકીએ. જેમ અક્ષર બ્રહ્મ છે, પરમધામની ઈશ્કની લીલા ન જોઈ શકે, એ જ રીતે આપણે જે છે, આપણે પણ સત્તાની લીલા ન જોઈ શકીએ. બંને પર પડદો પડી જાય, અને એ જે પડદો જે છે, એ ફાર્મસીનો પડદો છે. એટલે પરમધામથી અંદર આપણે આવ્યા નથી ને ગયા નથી, અને છતાં પણ આ બંને લીલાઓ કરી, વ્રજ અને રાસ. હવે રાસની લીલા પછી શું થયું? તો આપણે તો પરમધામની અંદર પાછા ગયા, જે રીતે ચાલતું તે રીતે ચાલવાનું શરૂ થઈ ગયું. તો તાકો તીન તકરાર કહે, તાકો તીન તકરાર થઈ, બે તકરાર પતી, ત્રીજી તકરાર. સો ભય તીનો ઈંડ, સો ભય તીનો ઈંડ, જુદા જુદા બ્રહ્માંડ. વ્રજની લીલા કાળમાયના બ્રહ્માંડમાં થઈ, રાસની લીલા યોગમાયના બ્રહ્માંડમાં થઈ. હવે આની અંદર જે પ્રશ્નો છે, એ પ્રશ્નો જોઈએ, બે લીલાના. પછી ત્રીજી લીલા આપણે જોઈએ, હજુ પરિવાર છે. તો આપણે અહીંયા એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે? તો અક્ષરબ્રહ્મનું કાર્ય શું છે? કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આ કાર્ય છે. તો આ જે કાર્ય છે, એ ક્યાં થાય છે? કાળમાના બ્રહ્માંડની અંદર. કોણ કરી રહ્યું છે? સુમંગલા કરી રહી છે. મો તત્વની અંદર અખંડ પર અનેકો પરપોટા ઉભા થાય છે. એ પરપોટા બીજું કશું નથી, બ્રહ્માંડ છે. ચારે બાજુ, આ બ્રહ્માંડની ચારે બાજુ તમે જુઓ તો મોહ જળ છે, અને આવા જે બ્રહ્માંડ છે, અનેક બ્રહ્માંડ છે, કરોડો બ્રહ્માંડ છે શૂન્ય નિરાકારની અંદર, એ મોહ તત્વની અંદર. અને એવા એક બ્રહ્માંડની અંદર આપણને ઉતારેલા છે રાજ્ય મહારાજ. તો જે આ કાળમાયનું બ્રહ્માંડ છે, કાળમાયના બ્રહ્માંડની અંદર કોણ કોણ હતું? તો રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષરબ્રહ્મ, જે પરમધામની અંદર હતા, એ જ અહીંયા છે. તો રાજજી મહારાજે આ જે બ્રહ્માંડ બનાવ્યું કાળમાયના બ્રહ્માંડની અંદર, તો આની અંદર આપણી ઈચ્છા પૂર્ણ કરી, તો અક્ષરની ઈચ્છા પણ અહીંયા કેમ ન પૂરી કરી કાળમાયના બ્રહ્માંડમાં? અને કેમ આપણને બીજા બ્રહ્માંડમાં લઈ ગયા, યોગમાયના બ્રહ્માંડમાં કેમ લઈ ગયા? શું કારણ છે? બીજો એક પ્રશ્ન, આમાં એક બીજો પ્રશ્ન. જાગણી જે લીલા છે, એ પણ કાળમાયના બ્રહ્માંડની અંદર થઈ. જાગણીની ઈચ્છા, જાગણી બ્રહ્માંડ, એ પણ કાળમાયના બ્રહ્માંડમાં. તો રાજજી મહારાજ કાળમાયના બ્રહ્માંડમાં આવ્યા હતા. રાજજી મહારાજ અહીંયા કાળમાયના બ્રહ્માંડમાં આવ્યા હતા. તો પહેલી જે આપણી જે હતી, તો આપણી જે ઈચ્છા અને રાજજી મહારાજની ઈચ્છા પૂર્ણ કરી, અને પછી અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી હોત, આવું કર્યું હતું, તો ફરી બીજું બ્રહ્માંડ બનાવવું પડત, ત્રણેયને બનાવવા પડે, તો ત્રણેય બનાવવા પડત. એક જ વારમાં બધું પતી જાત ને. કાળમાયના બ્રહ્માંડની અંદર આપણે અહીંયા આવ્યા હતા, તો આપણી ઈચ્છા પૂર્ણ કર્યા, અને રાજ્ય મહારાજની ઈચ્છા પૂર્ણ થાય, અને પછી યોગાના બ્રહ્માંડમાં ગયા હતા, અને અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂર્ણ કરી, અને રંગમોહનમાં જતા રહ્યા હોત, તો આપણે આવું કેમ ન કર્યું? શું કારણ છે? સુંદર સાહેબ, આની પર વિચાર કરજો, આની પર વિચાર કરજો, શું કારણ છે? કેમ નવું બ્રહ્માંડ બનાવ્યું? કેમ ત્રણ તકરાની અંદર જુદા જુદા બ્રહ્માંડ બનાવ્યા?
સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈ દોડાવે તો અધૂરી જ છે, હજુ દોડાવાય નહીં, પણ કાલે આ ચોપાઈને આગળ લઈશું આપણે. તાકો તિન તકરાર કહે જો ભય તિન ઈંડ, તાકી બીતક જુદી જુદી, તાકી બીતક જુદી જુદી. તો આ જે બીતક જુદી જુદી છે, તો આ જુદી જુદી બીતક કેમ છે, શું કારણ છે? કેમ એક જ વાર એક જ બ્રહ્માંડની અંદર આ ત્રણ લીલાઓ પૂરી ન કરી? કેમ જુદા જુદા બ્રહ્માંડ બનાવ્યા? શા માટે? શું કારણ છે? માયા મિથ્યા નટ બ્રહ્માંડ, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. આની પર વિચાર કરજો સુંદર સાથે, અને આને આગળ આપણે કાલે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.